આય મને આ તારી દિયા તારી કૃપા અને તારી દિયાથી ત્યાં પાછા લાવ્યા છે મળી બંગાવડીના ખારામાં ભલે તું જગતમાં આથી વસ્તી તેને લઈ ગઈ હતી ઓટાળાની જગ્યામાં એક 500 રૂપિયા ગામને માલપા આપણા મહેમાનો પધાર્યા છે એમના તરફથી માતાજીને જય બોલાવે મિત્રો એમને કારણ કે મિત્રો મારે તને નો ઓળખીએ ગયા હો તને નો ઓળખીએ ગયા તને એનો તને એનો ઓળખીએ ગયા મારી બાઈ વીરબાઈ ના ધનની દેવી મને મારી મંગાવડીના ખારા વાળી એ એક દી તને કેળાશું આવી હતી કે મારા જગદીશિયા અને મારા ધારસીડા જો બંગાવડીના ખારામાં એક દી નો લઈ જાવ ને તેની મને સાવન મને મેરડી ને મને જગતમાં કોઈ લાગી જાય ખમા મારા ગણેશિયા બેટા મેં તને વસવેલીનો વ્યવહાર દીધો છે મારું ફૂલ પાળજે હો અને જા મારા જગદીશિયા મારા ધારસીડા અને આ જગ્યામાં જો નબળો નિહાપો નાખવા દઉં ને તો મને સાવન મને મેરડીને ખોઈ લાગી જાય બા નતા બાજુ નતું હગુ નતા કાકાના કટમ પણ મારા ધારસીડા મારા જગદીશિયા આ જગ્યામાં જો આપે મૂર્તિમાં દર્શન નો આપું ને એ તો મને વીરબાઈની દીવીને મને ખોઈ લાગી જાય પૈસા લેવાનો પાસ લવાઈ જાવ ઓલ બાજુ વઈ જાવ આયા નહીં ભાઈ રમેશભાઈ પાછળ મોકલી દેના મને ભુવન દેખાવા દેજો એક 200 રૂપિયા માતાજીના નામ ઉપર આવે છે મિત્રો જમ સુખી માણાને દુખ પડે ને એમ દેવીને દુખ પડે હો માણાને દુખ પડે
એમ દેવીને દુઃખ પડે, વસ્તી ઓળખે નહીં ને. જમતભાઈ તે આ જગ્યામાં દેવી કહેતી હતી બેટા 600 વખત મેં ખાધું અને 600 વખત આ જગ્યામાં ખાનું જુગના કહણ માંગતી ગઈ, પણ મારી વસ્તી મને ઓળખી નહીં હો. મને આ જગ્યા મૂકી આપણે મારા જગદીશિયા ખારો જો હોનો પડવા દઉં અને એક દી ખારે જો પાવો નો રસાવું તેરી મને ગરીબીની દેવી મને સાવન મને મેમરીને ખોટ લાગે. આ સબાદ મારી નાચ આ વસ્તી દેવીને નથી છેતરી. દેવી નથી છેતરી મારી નાચ. તો બેટા મારી વસ્તીને છેતરવા ઉભી થાવ ને, મેં નથી છેતરી મારી વસ્તીનો.
મજોટની જગ્યામાં હસલાની જોડી હતી ભાઈ. પણ બેટા મારા જયંતીડા મારી વસ્તીની માયા મૂકી તો વેગળે વહી જાવ અને બેટા મારી વસ્તીને ક્ષેત્રમાં જાવ ને તો મજોટનો દાયરો મારો જુગનો જામીન છે. મજોટના દાડીમાં વજીતા મંડાણ માંડ્યું છે અને બેટા મંડાણમાં તો કોઈ ખોટું પડવા દઉં ને અને જો ધૂળની ડગલી મને બાબુને મારા બસુડે કરેલી અને ધૂળની ડગલી જો એકથી આવીને ભીનો રહું ને એ તેથી મને દૂધબલની દેવી મને પાવાની દેવી મને કોઈ લાગે બાર. સેડે મરે મહાણે કદાચ મને લખરાની જેમ મને પાર કરીને કોઈ ટકોરો મારે અને મારા જયંતીડા અંજો કરેલા કામણ જો પાણી કોણી પી નો જાવ ને તેરી મને પાર કરીને મને ખોઈ નાખે બાર. તું તો મારી લેખની લખનારી છો સાંભળ અને આયા તારું જામીન ગતું છે કંકુનો સાંડલો લઈ પણ બેટા જો કંકુના અક્ષર માંડેલા તો વિખાવા દઉં ને તો તમને દૂધબલની દેવી બાપ ટપુની દેવી મને કોઈ લાગે ભાઈ. નાની સો મળી તારે ખમા તો કેવી પડે ને મારા બાબા ત્યાં તું તો મલગી દેવી રી મરી સોટી લાયે વલની દીવી મરી માં વીરબાઈ પ્રધાનની દીવી ધનવારી જા
તો જે હો કેટલા વર્ષો પછી આ મંગાવડીના ખારામાં આવ્યા છે કે બેટા મારી વસ્તી જો મને કીધી કરે અને મારા કૈયામાં હાલી આવે અને મંગાવડીનો ખારો એક દીધો અમર ન કરી દઉં ને તો મને ઉકલાની દેવીને ખોટ લાગે બા. પણ હા બોલો મારા દાદા કલસી કે ના પહોંચતા તમે હા બોલો આ જગ્યામાં મને નો ઓળખીને તે મૂર્તિમાં આપે દર્શન દીધા હતા પણ બેટા હું આપે દર્શન દઉં તો મને ઓળખો અને લઈ લો મને મંગાવડીના ખારામાં અને બેટા મને બિહાડો અને મરેલા મળતા બેઠા નો કરું ને તેની મને સાવન મને મેરડીને ખોટ નાખજે બાપ. આવી હોય ને તો આટલું સુધી મને સમય તારે લેવાનો વધાર નથી. મારી વસ્તી મને હાથ પાડે અને બેટે જો પ્રગટ નો થાવ ને તો મને વીરબાઈની બીજુની દીવી મને ખોઈ લાગે. કે બેટા હવે મને બેઠી મને ઉઠાડતા ને હો અહીંયા જુગે જુગનું મનાર માંડ્યું છે અને બંગાવડીનો ખારો જો હોનો મૂકીને વહી જાવ ને એ તો બંગાવડીનો દાડમો મને પૂછે મારી નાય. આ વસ્તી ઓળખતી નથી ને એટલે દેવીને દુઃખ છે ભાઈ. બેટા આ ખારાની માલમાં બેઠી સૌ ને મને જુગુબા મને આથી ઊભી કરતા ને અને જાવ કદાચ તમને ઘટ પડે ને મારી પાસે માંગો અને તમારે માંગ્યા દાન જો ન આપું ને એ તેથી મને વીરબાઈની બીજુની દેવીને મને ખોટ લાગી જાય બાપ.
ભાઈ ભુવા પટિયા તો ધૂણી ગયા છે હવે. આ મળે એ વ્યવહારી વાણિયાનો નબળો ભાગલો મળે. આમ વ્યવહારી વાણિયો કહેવાય, તમારામાં કાવડિયો કે પણ મળે આ દુબળો ભાગલો છે કાવડિયાનો. નબળો ભાગલો મિલી મગુડા શેની તને બીક છે કે જેથી મેં તને કાવડીઓ બનાવ્યો ને વ્યવહારી વાણીઓ બનાવ્યો ને બેટા, તેથી મેં તને કીધું મારા મગુડા આ મારી વસ્તીને કેજે હારા તને સોગડિયા ઠીક રે અને આ જગ્યાની માલપા મંગાવડીના ખારામાં જો બેટા એક દી રાવ નો રસી દઉં ને મારા મગુડા તેની મને સાવન મને મેરડી મને વીરબાઈ ની વીંજુની દીવને કોઈ રોકાઈ ગઈ અટાણે ક્યાં કોઈની રોકી રોકાની મને અટાણે મારી ન્યાય તને ટપોરો મારે ને અને મારા મકુડાના ખોળીએ જો આવીને ભીનો રહું ને તો મને સાવન મને મેરડીને ખોટ લાગી જાય બા. કુવામાં ઉતારી એ વ્રત કાપવા બેઠી અડાણા ઊંડા કુવામાં ઉતારી મળે વ્રત કાપવા બેઠી પણ મગુડા હું મારી વસ્તીને છેતરવા નથી બેઠી હો. આજ મારી વસ્તી મને હાથ પાડે ને અને દીકરા જો આવીને ભીનો રહું ને તેની જગતમાં મને સાવન મને મેળવીને ખોટ લાગી જાય બા. કાલ મગુડાની વાતો નહીં થાય, વાતો તારી થાય કે મગુડા પાસે દીવી નો આવી અને શેનો કાવડિયો બનાવ્યો હે. આ કાવડિયો ન હોય, જો કાવડિયો વ્યવહારી વાણીઓ બનાવ્યો હોય તો મગુડાના ખોળીએ આવીને ભીનો રે. આવો મારી ન્યાય તને ટપોરો મારે ને તો સબ 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 આવીને ભીનો રહો. તેથી મને સાવન મને મેરડીને ખોટ લાગી. બોલ મને બોલ કા કેતી તો જા એ ઊભી રે તોય પ્રમાણ મળી કા કેને તો બોલ મને બોલ.
મરી સિંધુ એ વરવાની દેવી મારી માં પોતીના પોકારની મારી માં સિંધુની તનવારી જા એ મારી દીપાના ગલાલિયા માંડવાની દેવી મારા દાદા વરવાની દેવી મારી આજ મારી વસ્તી માથે કો લાગ્યો લાગ માંડે અને બેટા કો રાવા કો મેખા જાગી જાય અને તીથવાનો સીમાનો સાંડવા દઉં ને તેરી મને વરવાની દેવી મને ખોઈ લાગી જાય બહાર તારી પેઢીનું પૂન મળે બેટા મારી પેઢીનું પૂન જવા દઉં ને અને કદાચ મારી પેઢીનું પૂન વહી જાય ટપોરો મારે આવીને પીનો મારી વસ્તીનું વેગળું તાક આરીનો કાંઠે લાવી નો મૂકી દઉં ને મરી ટીમણીના માજા એ મદારની દેવી મરી ભવાની દેવી એ મરી પાવાના વિરાગની દેવી મને ભાયુ રૂઠી જાય સમય આવે તો જગત આખી ઉઠી જાય વાલા વેરી બની જાય કોઈ કોઈનું હોય નહીં ભાઈ બેટા ટીમડીની જગ્યામાં આ મળ્યા
મારા વીર ખેતલા મારી 33 કોટી દેવું ના આગેવાન મેલદી આ વસ્તીના દુઃખમાં તે બહુ ભાગ લીધો છે અને તને જાજા જહના પણ બેટા મને ભલાની દેવીને મને કંકુનો સાંડો મળે અને બાપ જો આવીનો ભીનો રોને તો મને સિંધુડી મને મેળવીને મને બેહદરની જગ્યામાં મને કોઈ લાગી જાય.
હે ભણવા